વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે ઉર્જા રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ઓકે, ફર્સ્ટ એમસીક્યુ છે આપણો, પરંપરાગત અને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? અહીંયા મિત્રો ઓપ્શન ના અકોર્ડિંગ આપણે અહીંયા આવશે અપ્રાપ્ય. બરાબર, તો આપણને પેલા એ ખબર હોવી જોઈએ કે પરંપરાગત એટલે શું થાય ને પુનઃ અપ્રાપ્ય એટલે થશે શું. પરંપરાગત એટલે આપણે ઘણા લાંબા સમયથી ઈ સ્ત્રોતનો ઉપયોગ કરતા હોય, અને જ્યારે વાત આવે બિન પરંપરાગત સ્ત્રોતની, બરાબર, ત્યારે એનો મતલબ શું થશે તો કે આપણે થોડાક એવા સમયથી જે સ્ત્રોતનો યુઝ કરીએ છીએ કે જેની અંદર આપણે ટેકનોલોજીનો બી યુઝ કરવો પડે ને પછી જે સ્ત્રોતનો આપણે યુટિલાઇઝ કરી શકીએ એને કહેવામાં આવશે બિન પરંપરાગત સ્ત્રોત. બરાબર, તો અહીંયા આપણને પૂછ્યું છે પરંપરાગત અને પુનઃ અપ્રાપ્ય, એટલે ફરીથી આપણે ઈ સ્ત્રોતનો યુટિલાઇઝ કરી શકીએ નહીં એવો. ચાલો મિત્રો, તો ઓપ્શન જોઈએ. ફર્સ્ટ ઓપ્શન છે આપણો કોલસો, પછી છે ખનિજ તેલ, પછી છે કુદરતી વાયુ અને લાસ્ટ છે પવન ઉર્જા. બરાબર, પરંપરાગત કીધું છે એટલે લાંબા સમયથી આપણે યુઝ કરતા હોવા જોઈએ. બરાબર, અને અપ્રાપ્ય કીધું છે મતલબ શું થશે અહીંયા તો કે ફરીથી ઈ સ્ત્રોતનો આપણે યુટિલાઇઝ કરી શકીએ નહીં. તો મિત્રો આની અંદર આન્સર આવશે તમારો પવન ઉર્જા. બરાબર, કારણ કે આની અંદર આપણે શું યુઝ કરવાનું છે? ટેકનોલોજીનો યુઝ કરવાનો છે. બરાબર, કારણ કે આ અપ્રાપ્ય સ્ત્રોત છે એટલા માટે આન્સર આવશે ડી. સેકન્ડ એમસીક્યુ છે, ગુજરાતનો પ્રથમ પવન સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ ખાલી જગ્યા ખાતે સ્થાપવામાં આવ્યો છે. તો સૌથી પહેલો જે હાઇબ્રિડ પ્રોજેક્ટ છે જે પવન ઉર્જા માટેનો છે એ ભરૂચની અંદર સ્થાપવામાં આવ્યો છે, એટલા માટે આન્સર આવશે તમારો ડી, ભરૂચ. રેડી, નેક્સ્ટ એમસીક્યુ જોશું. નીચેના પૈકી કયો સૌથી ઉચ્ચ કક્ષાનો કોલસો છે? તો પેલા આપણે અહીંયા જોવું પડે કે કોલસો પ્રકાર પૂછ્યું છે તો કોલસાના કઈક પ્રકાર તો હશે. બરાબર, તો કોલસાના પ્રકાર એના હાઇડ્રોકાર્બન એટલે કે એની અંદર કેટલા કાર્બન રહેલા છે એના ઉપરથી પડે. બરાબર, તો કોલસાના પ્રકાર આપણે ઓપ્શનમાં 4 આપ્યા છે, તો આ જ 4 પ્રકારના કોલસા છે. પેલો છે તમારો પીટ કોલસો. તો જે પીટ કોલસો છે, બરાબર, ઈ તમારો નિમ્ન કક્ષાનો કોલસો છે, કારણ કે આ કોલસાની અંદર સૌથી ઓછા કાર્બનની સંખ્યા હોય છે. એપ્રોક્સિમેટલી આપણે કહીએ તો 28%. બરાબર, પછી તમારું છે લિગ્નાઇટ અને બિટ્યુમિન. આ બે કોલસા છે ઈ સામાન્ય કક્ષાના છે, મતલબ એની જે એવરેજ હશે ઈ હશે તમારી 28% થી લઈને 76 અથવા 86% જેટલી. બરાબર, અને લાસ્ટ છે જે એન્થ્રેસાઇટ છે એ સૌથી વધારે ઉચ્ચ કક્ષાનો કોલસો છે, કારણ કે આની અંદર હશે 96 થી 98% કાર્બનની માત્રા. એટલા માટે આપણને પેલા પૂછ્યું છે કે ઉચ્ચ કક્ષાનો કોલસો, એટલે આન્સર શું આપણો આવશે? ડી, એન્થ્રેસાઇટ. રેડી, હવે જો તમને આ જ એમસીક્યુ માં તમને જો નિમ્ન કક્ષાનો પૂછે તો એમાં આવશે પીટ, અને જો સામાન્ય કક્ષાના કોલસા પૂછશે તો આવશે બી અને સી બંને. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, જેટ વિમાનના બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ ઓલરેડી આપણને ખબર જ છે કે જ્યારે બાયોગેસ કોઈ બી પેટ્રોલિયમ હશે, બરાબર, ઈ પેટ્રોલિયમની નિસ્યંદનની પદ્ધતિથી એને આપણે ગાળણ કરવાની, ફિલ્ટરેશનની પ્રોસેસ, ઘણી બધી પ્રોસેસ કરીને આપણે શું તો કે અલગ અલગ આડ પેદાશો ઉત્પન્ન કરીએ. બરાબર, કે જે તાપમાન ઉપર આધારિત છે. એક્ઝામ્પલ તમને દઉં, ધારો કે કોઈ બી એક ટેન્ક હશે, બરાબર, એને આપણે એટલી ગરમ કરવાની છે કે જે આ બધા જે આડ પેદાશો છે પેટ્રોલિયમને ગરમ કરતા મળતી આ બધી આડ પેદાશો છે કે જેની અંદર આપણે સૌથી પહેલા જે નીચે બાજુ મળશે ઈ તમારું હશે ડામર. રેડી, ડામર છે એ સૌથી વધારે ઉત્કલન બિંદુ ધરાવે છે, એટલા માટે જે વસ્તુ ઉત્કલન બિંદુ જે પદાર્થની વધારે હશે ને એ તમને નીચે બાજુ મળશે, અને જે પદાર્થના ઉત્કલન બિંદુ ઓછા હશે, બરાબર, ઈ તમને ટેન્કની ઉપર બાજુ મળવાની છે. એક્ઝામ્પલ તમે લઈએ તો કે ડામરની પછી આવશે કોઈ ભી કુદરતી બાયોગેસ કોઈ ભી આવી શકે, બરાબર, પછી તમારે આવશે ઊંજણ તેલ, ઊંજણ તેલ પછી કેરોસીન આવશે, કેરોસીન પછી તમારે આવશે ડીઝલ, પેટ્રોલ, એવી રીતે તમારી આખી રેલ ઉત્કલન બિંદુના પોઈન્ટ ઓફ વ્યૂ થી આખી આડ પેદાશો મળશે. બરાબર, અહીંયા તમને ઉપયોગ કરવાનો જેટ વિમાનમાં, તો જેટ વિમાનમાં યુઝ કરવામાં આવે કેરોસીન, એટલે આપણો આન્સર આવશે સી. રેડી, નેક્સ્ટ એમસીક્યુ જોશું.
નેક્સ્ટ એમસીક્યુ છે આપણો જૈવ ઈંધણ વિશે નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે આપણે એ જોવાનું છે. તો આપણે સેન્ટેન્સ રીડ કરશું. ઓપ્શન એ તમને આપ્યો છે સેન્દ્રિય કચરો, મળમૂત્રનો કચરો અને અન્ય કોઈ પણ બાયોમાસને બેક્ટેરિયા દ્વારા બાયોગેસ જેવા જૈવ ઈંધણમાં રૂપાંતરિત કરી શકાય છે. બીજો ઓપ્શન છે તમારો સૂક્ષ્મ જીવો દ્વારા સેન્દ્રિય કચરાને એરોબિક એટલે કે હવાની હાજરીમાં પાચન દ્રવ્ય મિથેન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા જોવાનું છે આપણે કે જ્યારે ઈંધણ ગેસ બને છે ત્યારે આપણે પ્રોપર એનએરોબિક એટલે કે અજારક શ્વસન કરાવીએ છીએ. એટલે ઓપ્શન નંબર બી છે એમાં આપણને કીધું છે એરોબિક હવાની હાજરી. તો આ ઓપ્શન આવશે નહીં. તો અહીંયા શું આવશે? ઓપ્શન નંબર એ ખાલી. બરાબર, કે જેની અંદર કોઈ ભી સેન્દ્રિય કચરો હશે, કોઈ ભી એવા પદાર્થો હશે, નકામો કચરો હશે, એને શું કરવાનું છે? ટેન્ક ની અંદર ભરવાનું અને ઈ ટેન્ક ને એનએરોબિક એટલે અજારક એટલે કે ઓક્સિજનની ગેરહાજરી પ્રોવાઈડ કરવાની છે. રેડી? નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. બનાસ બાયોગેસ પ્લાન્ટ ખાતે અંતિમ નિપજના ઉત્પાદનમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો પેલા આપણને ખબર હોવી જોઈએ કે જે બાયોગેસ ઉત્પન્ન થાય છે એમાં જે નિપજ છે એ કેટલી કેટલી છે. ઓપ્શન રીડ કરીએ. સૌથી પહેલા છે બાયો એટલે કે કોઈ બી સીએનજી ગેસ, બરાબર, કમ્પ્રેસ નેચરલ ગેસ. પછી છે ઘન ખાતર, કોઈ બી નકામો કચરો હોય કે જે વેસ્ટ હોય, પાંદડા કન્સિડર કરી શકો, વનસ્પતિની આડ પેદાશો બધી તમે આની અંદર કન્સિડર કરી શકશો. પછી છે પ્રવાહી ખાતર અને લાસ્ટ છે વર્મી વોશ, બરાબર, વર્મી કમ્પોસ્ટ ભી તમે એને કહી શકો. તો આ બધી છે એ બધા શું છે? તો કે તમારા બાયોગેસની એન્ડ પ્રોડક્ટ છે જે નિપજ તરીકે વર્ક કરે છે. તો આપણો આન્સર આવશે 1, 2, 3 અને 4. બધી ચારે ચાર છે એ ચારે ચાર તમારી શું છે? નિપજ. નેક્સ્ટ એમસીક્યુ છે સૌર કોષમાં કયા તત્વનો ઉપયોગ થાય છે? અહીંયા તમને સૌર કોષ એટલે શું? તો કે તમને ખબર હોવી જોઈએ કે જે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં આવે છે. તો સૌર કોષની અંદર અથવા તમે એને સોલાર સેલ ભી કહી શકો. તો સોલાર સેલ ની અંદર શું? તો કે સિલિકોનની પટ્ટી યુઝ કરવામાં આવે છે. એટલે અહીંયા આન્સર આવશે સિલિકોન. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો નીચેનામાંથી કયા ઉર્જા સ્ત્રોતોનો સમાવેશ પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં થતો નથી? બરાબર, પરંપરાગત એટલે શું થશે? તો કે લાંબા સમયથી આપણે યુઝ કરતા છીએ સ્ત્રોતનો. અને જોવાનું છે ઓપ્શન. આપણે ઓપ્શન જોઈએ. પેટ્રોલિયમ છે, પછી છે પરમાણુ ઉર્જા, પછી છે બાયોમાસ અને લિગ્નાઇટ. પરંપરાગત ની અંદર તમે જોશો તો કાંઈક પરમાણુ ઉર્જા છે, બરાબર, એ પરમાણુ ઉર્જા છે ને બિન પરંપરાગત સ્ત્રોત છે. મતલબ આને જો આ ઉર્જાનો આપણે યુઝ કરવો હોય, આ સ્ત્રોતનો યુઝ કરવો હોય ને એટલે મતલબ મારે કઈક ટેકનોલોજી યુઝ કરવી પડશે. એટલે આ આપણો ઓપ્શન આવશે બી, પરમાણુ ઉર્જા. બાકી જે પેટ્રોલિયમ છે, બાયોમાસ છે, લિગ્નાઇટ છે એ પરંપરાગત સ્ત્રોત છે કે જે આપણે ઘણા લાંબા સમયથી આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે બાયોગેસના બંધારણમાં પ્રમાણની દ્રષ્ટિએ બીજા નંબરનું મુખ્ય ઘટક કયું છે? જોવાનું છે બીજા નંબરનું. ખાલી મુખ્ય ઘટક કે તો તમારે આવશે મિથેન, પણ જો બીજા નંબરનું કે તો તમારે આવશે કાર્બન ડાયોક્સાઇડ. બ્યુટેન છે, ઓક્સિજન છે. ઓક્સિજન છે એ ક્યાંય તમને બાયોગેસમાં જોવા મળશે નહીં, કારણ કે ઈ શું છે? તો કે ભાઈ એનએરોબિક અજારક શ્વસનની વાળી પ્રક્રિયા છે. એટલા માટે આ ઓપ્શન આવશે નહીં. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, આઇસોબ્યુટેન છે, બ્યુટેન છે, એવી બધી પદાર્થો છે એ તમારા બાયોગેસની અંદર બંધારણમાં જોવા મળશે. નેક્સ્ટ એમસીક્યુ જોશું. બાયોગેસના નીચે પૈકી કયો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતો વાયુ જોવાનો છે? બાયોગેસ ની અંદર હમણાં જ આપણે વાત કરી કે સૌથી પહેલા છે CH4 એટલે કે આપણું મિથેન. બરાબર, મિથેન છે એ સૌથી વધુ પ્રાપ્ત થતો બાયોગેસમાં મળતો આપણને વાયુ છે કે જે સૌથી વધુ પ્રમાણમાં મળશે. બાકી જે કાર્બન ડાયોક્સાઇડ છે એ તમારો સેકન્ડ નંબરનો આવશે. નેક્સ્ટ એમસીક્યુ, આનો આપણો આન્સર આવશે તમારો મિથેન. રેડી? નેક્સ્ટ એમસીક્યુ છે આપણો કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન કયા નામે ઓળખાય છે? કોલસાથી જે બી ઉર્જા ઉત્પન્ન થશે એને કહેવામાં આવશે થર્મલ, કારણ કે બધી વસ્તુ સોલાર દ્વારા બને છે. બરાબર, તાપીય ઉર્જા દ્વારા ઉત્પન્ન થાય છે એટલે આપણે એને કહીશું થર્મલ ઇલેક્ટ્રિસિટી. જો એ હાઇડ્રોજન વાયુ દ્વારા કોઈ બી એનર્જી ઉત્પન્ન કરવામાં આવે, ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે તો એને કહેવામાં આવશે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી. અને જો કોઈ બી ન્યુક્લિયર એટલે કે પરમાણુના લીધે થઈને કઈ બી ઉર્જા આપણે ઉત્પન્ન થશે તો એને કહેવામાં આવશે ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી.
અને જો પવન ચક્કી એના દ્વારા જો આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશું તો એને કહેવામાં આવશે પવન ઇલેક્ટ્રિસિટી. રેડી? નેક્સ્ટ એમસીક્યુ જોશું. પૃથ્વી પરના દરેક સજીવો માટેનું મુખ્ય ઉર્જા સ્ત્રોત ખાલી જગ્યા છે. બરાબર, આપણે મિત્રો ઓપ્શન જોઈએ. સૌથી પહેલા છે સૂર્ય, સેકન્ડ છે વનસ્પતિ, થર્ડ છે પ્રાણી અને સૂક્ષ્મ જીવો. બરાબર, જ્યાં સુધી આપણને સૂર્ય દ્વારા સૂર્યપ્રકાશ મળશે નહીં, ઉર્જા મળશે નહીં, ત્યાં સુધી જે વનસ્પતિ છે બરાબર, એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવશે નહીં. મતલબ આપણે અહીંયા જરૂરિયાત પડશે સૌથી મેઇન ઉર્જા સ્ત્રોત એટલે કે સૂર્યપ્રકાશની, જે આપણને મળશે સૂર્યમાંથી. અને આ જ વનસ્પતિ દ્વારા એનર્જી કોણ મેળવશે, ઉર્જા કોણ મેળવશે, તો કે બધા પ્રાણીઓ. રેડી? અને સૂક્ષ્મ જીવો શું છે, તો કે એને આપણે મૃતોપજીવી તરીકે કન્સિડર કરી શકીએ, કે જે મરેલા પ્રાણીઓ છે, મરેલી વનસ્પતિઓ કે એવી ડેડ વસ્તુઓ છે એમાંથી પોતાનું પોષણ મેળવશે. એટલે મેઇન સ્ત્રોત કયો આવશે આપણો, તો કે સૂર્ય. તો આન્સર આવશે તમારો એ, સૂર્ય. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ઇંધણ સેલ, ફ્યુલ સેલ. ઇંધણ સેલ અથવા તમે એને ફ્યુલ સેલ બી કહી શકશો. બાબતો નીચેના પૈકી કયા વિધાન સાચા છે એ આપણે કહેવાના છે. સૌથી પહેલું વિધાન જોઈએ, ફ્યુલ હાઇડ્રોજન અને ઓક્સિજન ને વીજળી, પાણી અને ગરમીમાં ફેરવે છે. મતલબ આ જે ફ્યુલ હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ બે વચ્ચે કઈક રાસાયણિક પ્રક્રિયા થશે અને પછી વીજળી ઉત્પન્ન કરશે, સાથોસાથ પાણી અને ગરમી એટલે કે ઉષ્માની અંદર રૂપાંતર થશે. ઓપ્શન નંબર બી છે તમારો, તો કે રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી ઉત્પન્ન થાય છે. અહીંયા કઈ દહન પ્રક્રિયા મતલબ સળગાવવાની એકે પ્રક્રિયા થતી છે નહીં. મતલબ આ બે ઓપ્શન છે આપણા સાચા, કે ભાઈ જ્યાં ઓક્સિજન અને આપણું હાઇડ્રોજન એ બે વચ્ચે રાસાયણિક કઈક પ્રક્રિયા થશે, દહનની પ્રક્રિયા થતી છે નહીં, અને એમાંથી આપણને વિદ્યુત ઉર્જા એટલે કે વીજળી ઉર્જા સ્ત્રોત તરીકે મળશે. તો આન્સર આપણો આવશે એ અને બી બંને. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? બરાબર, આપણે જોઈએ આની અંદર સૌથી પહેલો છે કોલસો, પછી ડીઝલ, કેરોસીન અને હાઇડ્રોજન. આ ચારે ચાર વસ્તુ છે એઝ અ ઈંધણ તરીકે આપણે યુઝ કરીએ ઉર્જા પ્રાપ્ત કરવા, અથવા એનો યુઝ કરીને કઈક આપણે આડ પેદાશો બનાવીએ છીએ. કોલસો છે તો કોલસાની અંદર એ સલ્ફર વાળી આડ પેદાશો મળશે. ડીઝલ છે તો આપણે જે યુટિલાઇઝ કરીએ છીએ કાર્બન મોનોક્સાઇડ છે, એવા મિથેન છે, એવા બધા ગેસ આપણને બહાર મળશે. કેરોસીન છે તો એની અંદર બી એવા હાર્મફુલ વાયુઓ નીકળતા હશે. અને જ્યારે હાઇડ્રોજન ની વાત કરીએ તો આ હાઇડ્રોજનની આડ પેદાશોમાં માત્ર ને માત્ર ખાલી પાણી અથવા વરાળ, બરાબર, એ બે જ વસ્તુ એની નિપજ તરીકે મળે છે. મતલબ આ કઈ નુકસાનકારક છે નહીં. મતલબ આપણો આન્સર આવશે હાઇડ્રોજન, કારણ કે સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે. નેક્સ્ટ એમસીક્યુ જોશું. ઉર્જા ક્ષેત્રે IPHE એટલે શું, ફૂલ ફોર્મ કહેવાનું છે. તો પેલું ફૂલ ફોર્મ જોઈએ, ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી. તો આ જ આપણું ફૂલ ફોર્મ થશે અહીંયા IPHE નું, ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી. આવી જ રીતે ઘણા બધા ફૂલ ફોર્મ છે કે જે ઉર્જા રિલેટેડ ના છે, એ આપણે એવી રીતે ફૂલ ફોર્મ યાદ રાખવાના થશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. ભારતમાં સૌ પ્રથમ સોલાર પોન્ડ ક્યાં બનાવવામાં આવેલ છે? તો પેલા આપણને એ ખબર હોવી જોઈએ કે સોલાર પોન્ડ છે શું અને એ કઈ રીતે બને છે. તો મિત્રો ચાલો આપણે અહીંયા જોઈએ સોલાર પોન્ડ. સોલાર પોન્ડ છે એની અંદર આપણે કરવાનું શું છે, તો કે કોઈ બી એવું એક તળાવ હશે ચોખ્ખા પાણી વાળું, બરાબર, એની અંદર આપણે જે સોલાર યુઝ કરતા હોય ને એની હેલ્પ થી આપણે સૂર્યપ્રકાશને તળિયા સુધી પહોંચાડવાનો છે. આ કરશું એટલે થશે શું, જે પોન્ડનું પાણી છે, તળાવનું પાણી છે, એકદમ ચોખ્ખું હશે, બરાબર, અને જે આપણે સોલાર મૂકીએ કે જે શું કરશે, ડાયરેક્ટ સૂર્યનો જે પ્રકાશ છે એની જે એનર્જી છે એ તળિયા સુધી લઈ આવશે. આપણે જેમ કેમ ગરમ કોઈ બી વસ્તુ કરવી હોય, પાણીને ગરમ કરવું છે, ગેસ ઉપર મૂકીને કેમ બાર બાજુ વરાળ નીકળે, તો સેમ પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે કે સોલારની હેલ્પથી આપણે જેનો સૂર્યપ્રકાશ છે ને છેક તળિયા સુધી પહોંચાડવાનો છે. એટલે જે તળિયાનું પાણી હશે એ ગરમ થશે અને એની જે ઉષ્મા છે એ ઉપરના સ્તરમાં ટ્રાન્સફર થશે અને એ ટ્રાન્સફર થયેલી ઉર્જા આપણને હવામાં જોવા મળશે અને એ જ ઉષ્માનો આપણે યુઝ કરીએ
છીએ. તો જે સોલાર પંપ છે એની હેલ્પથી ઉષ્માનો યુઝ કરીને આપણે વિદ્યુત ઉર્જા બનાવીએ છીએ. તો હવે ઈ સૌથી પહેલા ક્યાં બનવામાં આવેલ છે, ઈ આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો ઈ સૌથી પહેલા બનવામાં આવેલ છે આપણા ગુજરાતની અંદર જ. બરાબર, આન્સર આવશે આપણો બી. નેક્સ્ટ એમસીક્યુ જોશું. નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેના પૈકી કઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે? કોલસાનો ઉપયોગ તો કરીએ છીએ, વિદ્યુત બનાવવા માટે કરીએ છીએ, ઘણી બધી જગ્યાએ કરીએ છીએ, પણ એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ ભી છે. ઓપ્શન રીડ કરીએ. સૌથી પહેલા છે નીચું કેલરી મૂલ્ય, પછી છે રાખનું ઊંચું પ્રમાણ, કારણ કે જો કોલસાનું દહન થશે એટલે રાખ આપણને મળશે જ. પછી છે સલ્ફરનું ઊંચું પ્રમાણ, અને ડી છે ઉપરના તમામ. આની પહેલાના એમસીક્યુમાં આપણે જોયું હતું કે કોઈ બી એવા દહન પદાર્થો હશે એ પોતપોતાની સાઈડ ઇફેક્ટ હશે. બરાબર, એમાં સૌથી ઓછું હશે જે હાઇડ્રોજન થી જે વિદ્યુત ઉર્જા મળે છે ને ઈ છે. તો કોલસાની અંદર જોશું ને તો આ ત્રણે ત્રણ આપણી જે છે એ સાઈડ ઇફેક્ટ કહેવાય, આડ પેદાશો છે કે જેને આપણે ક્યાંય નિકાલ કરી શકીએ નહીં. તો ઓપ્શન નો આન્સર આવશે તમારો ડી, ઉપરના તમામ. ત્રણે ત્રણ આન્સર આવશે, કારણ કે આ ત્રણે ત્રણ આપણી સમસ્યાઓ છે જ્યારે કોલસાનું દહન કરીએ ને ત્યારે. નેક્સ્ટ એમસીક્યુ જોશું. રાંધણ ગેસમાં વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડર અને ગેસ પાઇપલાઇન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું છે. પહેલું આપણે વિધાન જોઈએ. સૌથી પહેલા છે ગેસ સિલિન્ડરમાં એલપીજી હોય છે જ્યારે ગેસ પાઇપલાઇનમાં પીએનજી હોય છે. બીજું વિધાન છે આપણું એલપીજી માં મુખ્યત્વે મિથેન હોય છે જ્યારે પીએનજી માં મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન હોય છે. તો અહીંયા એલપીજી ની અંદર તમને ક્યાંય મિથેન જોવા મળે નહીં, મિથેન ગેસ હોતો છે નહીં, એમાં બ્યુટેન હશે. એવા બધા જે સાઈડ વાળા ગેસ છે બરાબર, જે આલ્કોહોલના ફોર્મમાં હશે એ આપણે કમ્પ્રેસ કરીને બેસાડીને એલપીજી ની અંદર સિલિન્ડર ની અંદર નાખવામાં આવે છે. અને જ્યારે પીએનજી છે પાઇપલાઇન, એની અંદર તો પ્રોપેન અને બ્યુટેન હોવાના જ છે. બરાબર, તો પહેલા ઓપ્શનમાં આપણે જોઈએ કે ગેસ સિલિન્ડર જે છે એમાં એલપીજી કે જેમાં વધારે પડતો છે બ્યુટેન કે જેને કમ્પ્રેસ એક પ્રવાહી સ્વરૂપમાં હોય અને કમ્પ્રેસ કરીને આપણે સિલિન્ડર ની અંદર ભરીએ છીએ. અને આ જે સિલિન્ડર છે બરાબર, એની અંદર આપણે મર્કેપ્ટો ઇથેનોલ કરીને અથવા તમે ઇથેનોલ મર્કેપ્ટન કરીને એક તત્વ આવે કે જેની અંદર ઉમેરવામાં આવે છે. કારણ કે જ્યારે સિલિન્ડર ની અંદર લીક થાય આ ગેસ બરાબર, ત્યારે આપણને એવી સ્મેલ આવે, વાસ આવે, એટલે તરત જ આપણને ખબર પડી જાય કે સિલિન્ડર ની અંદરથી લીકેજ થયું છે. સેમ એઝ તમે પાઇપલાઇન ની અંદર જોશો તો એની અંદર પાઇપ નેચરલ ગેસ બરાબર ઈ ફિલ કરવામાં આવે છે. એટલે આપણું વિધાન જે એ છે એ આપણું સાચું છે. એટલે અહીંયા આપણો આન્સર આવશે ફક્ત એ. નેક્સ્ટ એમસીક્યુ જોશું. થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો થર્મલ પાવર સ્ટેશન ની અંદર શું, તો કે ભાઈ જોઈએ ઓપ્શન કે કઈ પદ્ધતિ આપણે ઉપયોગ કરશી. પહેલું છે ચાર્જેબલ સેલ્સ ને ગરમ કરીને, સેકન્ડ છે પાણીને ઉકાળીને, થર્ડ છે ઉષ્મા શક્તિ દ્વારા પિસ્ટન ને ધક્કો મારીને, અને ડી છે આપેલા તમામ. બરાબર, તો જ્યારે થર્મલ પાવર સ્ટેશન ની વાત કરીએ બરાબર, ત્યારે આપણે પાણીને ઉકાળીને જે ઉષ્મા આવે છે એ ઉષ્માનો યુઝ કરવાનો છે. જેવી ઉષ્મા આવશે એટલે ટર્બાઇન ફરશે એ ઉષ્માની મદદથી, અને એ ટર્બાઇન ફરશે એટલે વીજળીનો ઉત્પન્ન થશે. એટલે આપણો આન્સર આવશે બી, પાણીને ઉકાળીને. રેડી? નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે મેળ ખાતી જણાય છે? જોઈએ પહેલા, અશ્મિભૂત ઈંધણ બળતણ કાર્બન મોનોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, એટલે એ સાચું વિધાન છે આપણું. બરાબર, ઓપ્શન નંબર બી જોઈએ. પરમાણુ શક્તિ, પરમાણુ શક્તિ એટલે કોઈ બી રેડિયેશન, પરમાણુ ન્યુક્લિયર બોમ્બ બી તમે કહી શકો. બરાબર, ઈ એનર્જી છે એ કિરણના રેઝના ફોર્મમાં હોય છે, એટલે આપણને જે કિરણોત્સર્ગી કચરો તમને જોવા મળશે. થર્ડ છે સૌર્ય ઉર્જા અથવા સૂર્ય ઉર્જા અથવા સોલાર ઉર્જા. બરાબર, ઈ ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરે છે. તો આ આપણું આવશે રોંગ. બરાબર, આ જે છે બરાબર એ અયોગ્ય જોડ છે, કારણ કે સૂર્ય ઉર્જાની મદદથી એક ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થતી નથી. ડી જોઈએ, બાયોમાસ બળતણ કે જે ઓલરેડી ખબર છે કાર્બન ડાયોક્સાઇડ અથવા મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. તો આપણો સાચો આન્સર આવશે સી, સૌર ઉર્જા અને ગ્રીન હાઉસ અસર. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી માં નીચેના પૈકી શું હોય છે? હવે જોઈએ ઓપ્શન. સૌથી પહેલો ઓપ્શન છે તમારો બ્યુટેન, પછી છે આઇસોબ્યુટેન અને થર્ડ છે પ્રોપેન.
લાસ્ટ ઓપ્શન તમને આપ્યો છે બ્યુટેન, આઇસોપ્રોપેન અને પ્રોપેન. જ્યારે આપણે પેટ્રોલિયમ છે બરાબર, એ પેટ્રોલિયમને આપણે શું કરીએ છીએ, નિસ્યંદનની પદ્ધતિ વડે આપણે અલગ તારવીએ છીએ. ત્યારે આપણે શું કરીએ કે બ્યુટેન છે બરાબર, એને અલગ કરીને આપણે એને પ્રવાહી સ્વરૂપમાં લઈ આવીને કમ્પ્રેસ્ડ કરીને એકદમ પ્રેશરાઇઝ કરીને એને સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે. ખાલી આ એક જ તત્વ નહીં, સાથોસાથ આપણે આઇસોબ્યુટેન અને પ્રોપેન ને બે એની અંદર એડ કરીએ છીએ. તો આપણો આન્સર આવશે ડી. રેડી? નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ઓકે, ભારતમાં સૌથી વધારે કોલસો ખાલી જગ્યા દ્વારા વપરાય છે. એટલે કયા એવા તત્વો છે, કઈ એવી પ્રોસિજર છે કે જેની અંદર આપણે સૌથી વધારે કોલસાનો ઉપયોગ કરીએ? બરાબર, પેલું છે લોખંડ અને પોલાદ કે જ્યાં કોલસાનો ઉપયોગ ખાલી દહન પ્રક્રિયા માટે થતો હોય. બીજું છે સિમેન્ટ ઉદ્યોગ, જેમાં થતો નથી. થર્ડ છે વિદ્યુત ઉત્પાદન. સૌથી વધારે ભારતની અંદર જોવા જઈએ તો સૌથી વધારે વિદ્યુત ઉત્પન્ન છે એ કોલસાની મદદથી કરવામાં આવે છે. બરાબર, તો આપણો આન્સર આવશે સી. વિદ્યુત ઉત્પાદન કરવા માટે સૌથી વધુ કોલસો યુઝ થાય છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. બાયોગેસ મુખ્યત્વે ખાલી જગ્યાનું મિશ્રણ છે. બાયોગેસ ની અંદર જોઈએ તો સૌથી પહેલા છે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને ઓક્સિજન, પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઇડ અને પ્રોપેન અને ઓક્સિજન. બાયોગેસ ની અંદર ક્યાંય ઓક્સિજન આવે નહીં, મતલબ આપણા બે ઓપ્શન થઈ ગયા કેન્સલ. પછીના બે ઓપ્શન જોશો, સૌથી વધારે જે વાયુ છે બાયોગેસ ની અંદર બરાબર, અજારક શ્વસન ની અંદર જ થાય, અજારક પ્રક્રિયા કરવાની છે ને સૌથી પહેલો વાયુ છે બરાબર ઈ મિથેન હોય છે. કારણ કે બાયોગેસ ની અંદર આપણે ગોબરનો ઉપયોગ કરીએ, ગાયના છાણનો, અને બાકી બધા નકામા કચરાને યુટિલાઇઝ કરતા હોય, અને ઈ જે છે સૌથી પહેલો વાયુ અને વધુ પ્રમાણમાં આપણે મિથેન રિલીઝ કરે. અને સેકન્ડ નંબર ઉપર છે તમારો કાર્બન ડાયોક્સાઇડ. એટલે આપણો આન્સર આવશે એ, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ એમસીક્યુ છે નીચેના પૈકી ક્યુ એ સૌથી વધુ બળતણ મૂલ્ય ધરાવે છે? જોઈએ તમે ઓપ્શનમાં તો કે પેલું હાઇડ્રોજન, કુદરતી વાયુ, ચારકોલ અથવા એક પણ નહીં. એમાં આપણે વાત કરી હતી હાઇડ્રોજનની, સૌથી વધુ મૂલ્ય ઈ જ ધરાવે. શું કામ? કારણ કે એની એકય સાઇડ ઇફેક્ટ નથી. કારણ કે એની નીપજની અંદર શું મળે તો કે કાં તો બાષ્પ, વરાળ બરાબર, કાં તો પાણી બરાબર. એટલે એની અંદર આપણે કાંઈ એવી સાઇડ ઇફેક્ટ થતી નીપજો મળતી છે નહીં. એટલે સૌથી વધુ મૂલ્ય બળતણ તરીકે હોય છે આપણું હાઇડ્રોજનનું. કુદરતી વાયુ અને ચારકોલ છે એની ઘણી બધી આપણને સાઇડ ઇફેક્ટ જોવા મળે. નેક્સ્ટ એમસીક્યુ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ બરાબર ખાલી જગ્યા દિવસે વાર્ષિક રીતે મનાવવામાં આવે છે. તો આ જે વાર્ષિક દિવસ છે એ આપણો 14મી ડિસેમ્બરે મનાવવામાં આવે છે. તો આપણો આન્સર આવશે ડી. રેડી? નેક્સ્ટ. ઓકે મિત્રો, તો આવી જ રીતે આવા આપણા એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બધા જ વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.